ડીસા તાલુકાના કંસારી સહિત આજુબાજુના ગામડાઓના ખેડૂતોના ખેતરોમાં જેટકો કંપની દ્વારા પોલીસ સાથે રાખી ધાક ધમકી આપીને વીજળીની લાઇન માટે થાંભલા નાખી દેવામાં આવ્યા, પરંતુ હજુ સુધી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું અને જ્યાં ખેતરોમાં થાંભલા નાખવામાં આવેલા છે તે જગ્યા ખેડૂતોના ઘર છે અને તે જગ્યા પર રાત્રિના સમયે અધિકારીઓ સર્વે માટે આવે છે અને ખેડૂતો કહી રહ્યા છે કે રાત્રિના સમયે કોઈ બહેન દીકરી એકલી હોય અને આવી રીતે અધિકારીઓ રાત્રિના સમયે આવે છે, જેથી અમારી બહેન દીકરીઓને પણ ડર લાગે છે અને અમને પણ ડર લાગે છે તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ડીસા તાલુકા કંસારી, ઝીરડા, બાઈવાડા, થેરવાડા, શેરપુરા, યાવરપુરા સહિત ગામોમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજળીની લાઇન પસાર કરવા માટે થાંભલા નાખવામાં આવ્યા। તેમાં કંસારી ગામના ખેડૂતોના ખેતરોમાં પણ મોટી સંખ્યામાં વીજળી માટે થાંભલા નાખવામાં આવ્યા। ખેડૂતોનો આક્ષેપ છે કે આ વીજળીના થાંભલા નાખવા માટે જે તે સમયે અમે વિરોધ કર્યો હતો ત્યારે જેટકો કંપનીના અધિકારીઓ પોલીસને સાથે રાખી પોતાની મનમાનીથી અને દાદાગીરીથી અમારા ખેતરોમાં થાંભલા નાખી દીધા હતા અને અમને વળતર આપવાનું કહ્યું હતું, પરંતુ અમને કોઈ યોગ્ય વળતર મળ્યું નથી। અમે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ રજૂઆત કોઈ સાંભળતું નથી અને હાલમાં જ્યાં ઘરની બાજુમાં ખેતરમાં થાંભલા નાખવામાં આવ્યા છે તે થાંભલા ચેક અને સર્વે કરવા માટે અધિકારીઓ રાત્રિના દરમિયાન આવે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે બહેનો દીકરી એકલા ઘરે હોય અને રાત્રિના સમયે આમ અધિકારીઓ એકલા આવું તે પણ યોગ્ય નથી, જેથી અમે હેરાન થઈએ છીએ। જેથી જે અધિકારીઓ રાત્રિના સમય આવે છે તે ન આવે તે દિશામાં પગલાં ભરવામાં આવે અને જે અમને યોગ્ય વળતર નથી મળ્યું તે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી છે। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। ઓકે, મારું નામ ખેંગરભાઈ, ગામ કંસારી। અહીંયા કંસારીની અંદર 220 કેવી સબસ્ટેશન થોડા વર્ષો પહેલાં બનેલું હતું, અત્યારે 420 કેવી છે અને એ વધીને કદાચ 220 કેવી બીજું બનાવી જવા રહ્યું છે, એટલે 700-800 કેવી સબસ્ટેશન અહીંયા થાય છે। આજુબાજુના 30-40 ગામડાની અંદર આ પરિસ્થિતિ ખૂબ જ ટાવરોની અને ધોબલા એટલા બધા વધી ગયા છે, ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થાય છે, ત્યાં શેડ બનાવવા મુશ્કેલ થાય, મકાન બનાવવા માટે પણ મુશ્કેલ થાય છે અને એના સિવાય ખેડૂતોને જ્યારે ટાવર ખેતરમાં ગમે ત્યાં જગ્યાએ ટાવર ઊભું કરી નાખે છે, પોલીસ પ્રશાસન હાથે આવીને દમનગીરી કરીને ટાવર ઊભું કરી નાખે, વળતરનું ખાલી આશ્વાસન આપી અને વળતર પણ પૂરતું આપતા નથી, એવી પરિસ્થિતિ અહીંયા ડીસા તાલુકાના આજુબાજુના ગામડાની અંદર વણસી રહી છે। એના સિવાય આજુબાજુથી જ્યારે સાહેબો આવે રાતના 10-11 વાગે 12 વાગે ગમે ત્યારે સાહેબોની ટીમ આવે, હિન્દી ભાષી માણસો આવે છે અને એરિયાએ જ્યારે પૂછવામાં આવે રાત્રે તમે કેમ આવો છો તો એ એવું કહે છે કે ભાઈ અમારે સર્વે બાકી હતું, કંઈ લખવાનું બાકી હતું, એવા બાના બનાવી અને હિન્દી ભાષી માણસો અહીંયા આવે છે, પ્રાંતીય માણસો આવે છે। ખરેખર આ ગંભીર બાબત છે, અહીંયા જોવું પડે। અત્યારે હવે જે સબસ્ટેશન એટલું બધું બનાવી નાખ્યું છે, હવે માફ કરો, આગળ લઈ જાઓ, તમે ખમૈયા કરો, સરકારશ્રીને વિનંતી છે અને ખેડૂતોને પૂરતું જે બનાવી નાખ્યું છે તે વળતર આપો, નથી આપતા એવી ખૂબ રજૂઆતો અહીંયા આવી રહી છે। ઓકે, હાલો, પવનબેન બોલું છું હું। મારી મકોમ પાયે થોબલો આવેલો છે, એમાં ખૂબ શોર્ટ આવે તેવું જ થાય છે, પણ કોઈ એમ થતું નથી બીજું, પણ એમ બીક લાગે છે અમને। પણ અધિકારો આવે પણ એ શા માટે આવે, એમ રાતના શા માટે આવે? દિવસ ઘણોએ આવવું પડે એમને, પણ દિવસ તો છે ને, રાતના કેમ આવવું પડશે? 12 વાગ્યે આવે, 2 વાગે, કોઈ 9 વાગે, પણ અમને બીક ખૂબ લાગે અમને અધિકારીઓની, કેમ આવવું પડે પાય। હું વિધવા છું, પછી મારી મોટી મોટી છોકરીઓ છે, અમને ખૂબ ડર લાગે છે, પણ ખૂબ એમ બીક વધારે લાગે છે। રાત્રે કેમ આવવું પડશે? બેટરીઓ લઈને પાછા આવે અહીંયા અને રાતના એમાં મોટી મોટી ગાડીઓ લઈને આવે, કેમ લઈને આવવું પડશે? ઓકે, આ બાબતે તમે કોઈ રજૂઆતો કરેલી? હા, આ બાજુ કોઈ રજૂઆત તો કહું કરેલી, કોઈ માગણી તો કરી પણ કોઈ દીધી નહીં, પણ કે આવવાનું કેમ પડે એનો રે એમ। વળતર કંઈ મળેલું છે? ના, વળતર કોઈ નથી મળ્યું। તમારી માગણી શું છે? અમારી માગણી તો આવવાની અનોરી દસ્તુરાઈ નહીં, અમારા ખેતરમાં 5 વાગ્યેથી બંધ થઈ જાય, પછી સરકાર કોઈ 9 વાગ્યે, કોઈ 2 વાગ્યે, કોઈ 12 વાગ્યે એવા નહીં મળતા, પણ એ 12 વાગ્યે આવે અને 2 વાગ્યે આવે ને કોઈ 9 વાગ્યે આવે, એવા આવે છે માણસો। ઓકે, ઓકે, હું નટવરભાઈ પ્રજાપતિ બોલું છું, કંસારી ગામનો વતની। જીબીના હાઈવે મારું ખેતર છે। હવે મારી સમસ્યા છે કે મારા ખેતરમાં ટાવર 2-3 આવેલા છે, એટલે એ હવે ટાવર પહેલાં ઊભા થયેલા, હવે જીબીના જેટકોવાળા ટાવરવાળા સાહેબો આવે છે, એ રાતના 12 થી 1 વાગે આવે છે। અમારે ઘેર કોઈ હોય ન હોય, બેન છોકરી એકલી હોય, ટાવર જોડે ઘર છે, મકાન નીચે જ એકદમ, એટલે રાતના એ બિયા કે કેમ આવ્યા હતા, કે અમે અમારે લખવા આવ્યા હતા, કે આગળથી ઓર્ડર છે, એટલે હાલ નુકસાન કરે છે અને અમારે જે ઓકે એમાં ભાવ વળતર પૂરું નહીં આપતા। પહેલાં કે એટલું આવતું વધારે અપડા, પછી લેવાની વખતે એમ કે એ સરકારી છે એટલે જંત્રીના ભાવ પ્રમાણે મળશે તમને, એમ કહીને ઓછું આપે છે। તો હાલ શોર્ટની સમસ્યા રહેશે। ચોમાસામાં વરસાદ થતો હોય તો ઘાસચારો લાવવાનો ને તો ટાવર નીચે નહીં જતો એવી સમસ્યા રહેશે।
ઓકે આ બાબતે તમે રજૂઆતો કરેલી? રજૂઆતો કરી હતી, આના બાબતે કેસ મૂક્યો હતો, પણ એને કોઈ ઉકેલ આવ્યો નહીં. ઓકે. મારું નામ ઠાકરભાઈ, ગામ કંસારી, હું સરપંચ તરીકે ફરજ બજાવું છું. અમારા કંસારી ગામમાં 220 કેવીનું સબસ્ટેશન આવેલું હતું, એટલા સુધી સારું હતું, પણ સરકારશ્રીએ ફેર પાછું 440 કેવીનું સબસ્ટેશન મંજૂર કરાવવાથી ખેડૂતોને ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. ઝેટકો લાઈનો, એક ખેતરમાં 5 ધાબલા છે, એમને ખેતી કરવી કે મકાન બનાવવું કે રહેવાનું કંઈ તકલીફ ખૂબ ભયંકર છે. એટલે આજુબાજુ ગામડા લાગે 20 થી 25, એમને પણ નુકસાન છે ખેડૂતોને. અને આજુબાજુ હરિજનના ખેતર આવ્યા છે, પ્રજાપતિના આવ્યા છે, એમને એક ખેતરમાં 1 વીઘાની અંદર 4 ટાવર આવેલા છે. સરકારશ્રીને વિનંતી છે, એમાં કોઈ વળતર આપતા નથી ખેડૂતોને, બતાડે છે તે હાથી અને આપે છે ડેડકો, એવું કરીને બધા બહાના બતાવીને ઝટકોવાળા જતા રહે છે. સરકારશ્રીને વિનંતી છે કે જે ખેડૂતોને જે લાઈન નીકળી હોય એ સર્વેની જાણ કરે, એમને કામ ચાલુ કરવા માટેની નોટિસ બજાવે, એ વખતે નોટિસ બજાવે, ખેડૂત મંજૂરી આપે ત્યારે એ કામ કરી શકે. અમુક ખેડૂતોને તો ધ્યાને ના હોય ને ધોબલો આવીને ઊભો રહી જાય છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે આ ઝાટકાવાળાને કોઈ બી સરકારને પૂરી વળતર આપે, ન કે પછી હવે આ આયોજન હોયથી બંધ કરીને બીજી જગ્યાએ ખુલ્લું હોય જગ્યાએ લઈને જાય. તો સરકારશ્રીને વિનંતી છે. ઓકે દાદા, તમારું નામ? બાબુજી વિરાજી, પ્રજાપતિ. શું કહેશો ઝેટકો કંપનીને લઈને? મારા ખેતરમાં સાહેબ 2 વીઘામાં ધોબલો ઊભો કર્યો અને 4 મહિના જમીન પડી રાખી. જીસીપી લઈને તો ખાડા મોટા ખણ્યા, 4 મહિના વાવેતર કરવા ન દીધું. પછી અમે કહેવા ગયા હતા કે તમે પૂરતું વળતર આપજો, ધોબલા તમે નહીં કરવા જાઓ તો પોલીસ સાથે લઈને કરાવી રાખે. પછી અમે બી આવીને બેઠા હતા પછી, અને અમને હજુ સુધી ધોબલાનું કોઈ વળતર નથી આલેલું. એવું વર્તન કર્યું છે. અને અડધી રાત ના આવે, ચેકિંગ કરવા આવે, ધોબલે હજી સિમેન્ટ નોખવા આવે, રાતના ધોનમાં ફરે રખડે, ઓકે, એવી રીતે ચાલે છે. આ તમારી માગણી શું છે? અમારી માગણી વળતર લેવાની છે હવે, અને રાતના ના આવવા જોઈએ. અમે કોઈ દાડું અડધી રાત ના આવે, 10, 11, 12 વાગે. આ માગણી છે અમારી.